નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, હમણાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા પગાર પંચ અને પગાર વધારાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પગાર પંચથી ઉમેદવારોને, કર્મચારીઓને કેટલો ફાયદો જોવા મળશે? તો રાજ્ય જ નહીં પરંતુ દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પગાર પંચની રચનાની સતત માંગ કરી રહ્યા છે. છેલ્લા પગાર પંચની ભલામણોથી આ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હવે ફરી એકવાર 8મા પગાર પંચની ચર્ચાએ જોર પકડ્યું છે અને સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં તેની રચના કરવામાં આવશે. તો આજના વિડીયોમાં તેની વિગતવાર માહિતી જોઈએ. લોકો 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષાઓ રાખે છે અને તેની શું અસર થઈ શકે છે. તો 8મા પગાર પંચની હવે જરૂરિયાત જોવા મળી રહી છે. મુખ્યત્વે વધતી મોંઘવારીને કારણે આ જરૂરિયાત અનુભવી રહી છે. મોંઘવારી દરમાં વધારાને કારણે કર્મચારીઓની ખરીદ શક્તિ ઘટી છે, જેના કારણે તેમના જીવન ધોરણને અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં નવા પગાર પંચથી કર્મચારીઓની આવકમાં વધારો થશે, જેનાથી તેમની ખરીદ શક્તિમાં સુધારો થશે. ઉપરાંત તે સરકારી નોકરીઓને વધુ આકર્ષક બનાવશે, જે વધુ લોકોને સરકારી નોકરીઓ તરફ આકર્ષિત કરશે. 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષાઓ છે? તો દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચમાંથી ઘણા મહત્વપૂર્ણ લાભોની અપેક્ષા રાખી રહ્યા છે. સૌથી મોટી આશા એ છે કે આનાથી કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થશે, કારણ કે મૂળ પગાર અન્ય ભથ્થાઓની ગણતરી માટેનો આધાર છે. આ સિવાય ફિટમેન્ટ ફેક્ટરને પણ નવી રીતે નક્કી કરી શકાય છે, જેના કારણે મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓના લઘુત્તમ પગારમાં પણ વધારો થવાની સંભાવના છે, જે હાલમાં 18,000 પ્રતિ માસ છે. આ સિવાય પેન્શનરો માટે વધુ સારી સુવિધાઓની પણ જાહેરાત કરી શકાય છે. પગાર પંચનો ઇતિહાસ. તો ભારતમાં પગાર પંચનો જે ઇતિહાસ છે તે ઘણો જૂનો છે. અત્યાર સુધીમાં 7 પગાર પંચની રચના કરવામાં આવી છે, જેમની ભલામણોના આધારે કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ પગાર પંચથી લઈને 7મા પગાર પંચ સુધી દરેકે કર્મચારીઓના વેતનમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ભલામણો પણ મહત્વની બની શકે છે. તેની અસર શું થશે? તો જો 8મા પગાર પંચની રચના થશે ત્યાર પછી તેની અસર સરકારી તિજોરી પર પડશે, કારણ કે કર્મચારીઓના પગાર વધારાના કારણે સરકારે વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે. આનાથી કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો થશે, જે બજારની માંગમાં વધારો કરશે અને અર્થતંત્ર પર હકારાત્મક અસર કરશે. આ સિવાય સરકારી કર્મચારીઓના પગાર ભથ્થાની વધારવાથી ખાનગી કંપનીઓ પર પણ દબાણ આવશે અને તેમને પણ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરવો પડી શકે છે. તેનાથી લાભો શું જોવા મળશે? તો કર્મચારીઓને ઘણા લાભો મળી શકે છે. મૂળ પગારમાં વધારો. કર્મચારીઓના મૂળ પગારમાં વધુ થઈ શકે છે, જે તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે. મોંઘવારી ભથ્થા અને મકાન ભાડા ભથ્થામાં વધારો થઈ શકે છે. લઘુત્તમ વેતનમાં વધારો. કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000 થી 26,000 થી 30,000 સુધી વધી શકે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં 3.0 સુધી વધારી શકાય છે, જેનાથી પગારમાં વધુ વધારો થઈ શકે છે. કર્મચારીઓ માટે પ્રમોશનની તકો વધુ સારી હોઈ શકે છે. તો 8મો પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વનું પગલું બની શકે છે. તેની રચનાથી કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો જોવા મળશે, જેનાથી તેમના જીવન ધોરણમાં સુધારો થશે. જોકે આનાથી સરકાર પર વધારાનો બોજ પડશે, પરંતુ તેની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડી શકે છે. હવે સરકાર આ પગાર પંચની રચના ક્યારે કરે છે તેના પર હાલ તો સૌની નજર જોવા મળી રહી છે.